નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. ક્ષત્રિય સમાજની રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એ રોષ હવે ગુજરાતના ગામે ગામ પ્રસર્યો છે. ત્યારે રૂપાલા વિરુદ્ધ અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગામડાઓમાં ક્ષત્રિય સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવતા ગામોના રાજપૂત સમાજ દ્વારા અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સુખરાય મહાદેવના મંદિર ખાતે એકઠા થયા હતા. ત્યારબાદ ત્યાંથી ક્ષત્રિયો રેલી સ્વરૂપે દસક્રોઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. તેમાં દસક્રોઈ તાલુકાના તમામ ગામોના રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા અને સર્વાનુમતે જો રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો સમસ્ત ગતરાળ ગામ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે. ભાજપના કોઈ પણ કાર્યકરો કે ભાજપના પ્રચારકોને ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જો રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દસક્રોઈ તાલુકાના ગામડાઓમાં કરાશે. લોકશાહીની રીતે જે તાલુકા અને એના મામલતદાર હોય એને અમારા રજૂઆત કરવાની હોય છે. એ પદ્ધતિથી અમે આપને અમારા ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે, રૂપાલાજીએ એમની જાહેર સભામાં રોટી અને બેટી વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો એવું કહી અને રાજા રજવાડા નમી ગયા એમની સામે, પણ બીજા સમાજો નમ્યા નથી. અમને બીજા સમાજના વખાણ સામે કોઈ વિરોધ નથી, પણ બીજા સમાજને વખાણ કરવા માટે થઈ અને અમારા સમાજનું અપમાન, અને એ અપમાન એટલી હદે કર્યું છે કે બેન દીકરીઓ ઉપર આ પ્રશ્ન આવ્યો છે. જ્યારે આ સમાજે લીલા માથા આપ્યા હોય અને ભવ્ય ભૂતકાળ હોય અને બહેનોએ પણ પોતાની ઇજ્જત બચાવવા, પોતાની લાજ બચાવવા જ્યારે જોહારો કર્યા હોય, પોતાના શરીરની રાખ પણ કોઈ વિધર્મી ઓળખી ના શકે એટલા માટે હળહળતી અગ્નિમાં પોતાના જીવને ઝોકી દીધો હોય એવા ક્ષત્રાણીઓની ઉપર ખરાબ કોમેન્ટ કરી અને અમારા દરેક ક્ષત્રાણી બહેનોનું અપમાન કર્યું છે. અને એ મુદ્દે આજે દસક્રોઈ તાલુકાના દરેક ગામોમાંથી બધા સદસ્યો ભેગા થઈ અને આપશ્રીને અમારી આ વિરોધની માંગણી પહોંચાડીએ છીએ. આપ સરકાર સમક્ષ અમારી માંગણી રજૂ કરશો.